आशा की किरण। મહારાજને સદગુરુ ગોપાળન સ્વામી વગેરે કહ્યું, મહારાજ અક્ષરધામમાં મૃત્યુ લોકમાંથી અનંત આત્મા આવે એવું કરો ને. મહારાજ કે તમે આવો તો આપણે જાય બધા મૃત્યુ લોક પર. ત્યારે મહારાજને કહે છે કે મહારાજ અમારી ક્યાં એમાં જરૂર છે, આપ એકલા જાઓ તો બધું થઈ જશે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે કે નહીં. ગોપાળન સ્વામીને કહે છે કે સ્વામી તમારે બધાને સાથે આવવું પડશે. તમે નો આવો તો મને ઓળખે કોણ? મહારાજ કહે, અરે મહારાજ આપ તો સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છો, આપ તો ઐશ્વર્ય પ્રતાપ દેખાડજો, બધા ઓળખી જશે. ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે પણ સ્વામી તમે કહો છો પણ અમે પોસાય તેવા ઐશ્વર્ય પ્રતાપ દેખાડશું તોય લોકો અમને નહીં ઓળખે. અમે ઐશ્વર્ય પ્રતાપ દેખાડશું તો લોકો જાદુગરા કહેશે, અમારી ઓળખાણ નહીં થાય. સ્વામી તમારે સાથે આવવું પડશે. ભગવાન સ્વામિનારાયણ ખરેખર ઐશ્વર્ય પ્રતાપ પ્રારંભમાં કેટલા દેખાડ્યા, ગજબ દેખાડ્યા. હજારો લોકોને સમાધિ વિના સાધને કરાવે તો લોકો કઈ હરિભગત ન થઈ ગયા. ઉલટાની એવી વાત વેતી થઈ કે સ્વામિનારાયણ કાંઈક જાદુગર છે, જેની સામે જોવે એને ભૂરકી લાગી જાય છે. તે લોકો પછી મહારાજ આવતા ને તો પાછા વળી જાય. અરે બજારમાં નીકળે ને તો દુકાનદાર શટરો પાડી દે, સ્વામિનારાયણ ની સામે ન જોવાય. પછી મહારાજ એક નવી કળા અજમાવી, ઘૂઘરી વાળી ચાખડી મીડ્યા પહેરવા, અને ઘૂઘરીનો અવાજ આવે એને સમાધિ લાગે. આટલું ઐશ્વર્ય દેખાડ્યું તોય પણ લોકોએ ભગવાન તરીકે એક્સેપ્ટ ન કર્યા. એ તો બાપ આ સંતોએ એ ગોપાળન સ્વામી, મુક્તાન સ્વામી, ગુણાતીતાન સ્વામી, નિત્યાન સ્વામી ગામડે ગામડે ફેર્યા, નેહડે નેહડે ફેર્યા. ભક્તો આપણા સંતો, ધર્મસ્વરૂપ સ્વામી દાદા સંતો ગામડે ગામડે ફરે, ગામડે ગામડે. સંતો એ સદગુરુ ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાતીતાન સ્વામી ગામડે ગામડે ફેર્યા, નેહડે નેહડે ફેર્યા. અને લોકોના મગજમાં એક વાત ફિટ થઈ ગઈ હતી કે સ્વામિનારાયણ જાદુ કર્યા છે. એને પાસે બેસાડીને કીધું જરાક વિચાર તો કરો, કોક કેન સીધી તમે માની લો છો વાતને, જરાક તમે ખરાઈ તો કરો. ખાલી કાન જ છે, જરાક બુદ્ધિ તો હાકો. આજ સુધીમાં દુનિયામાં કોઈ જાદુગર થયો છે કે ચપટી વગાડે ને કોઈ સમાધિ કરાવે? કોઈ જાદુગરીને સામે જો લોકોને સમાધિ થઈ જાય, બદ્રિકાશ્રમ તે ખાવું ક્યારે જોઈશ તમે કે સાંભળ્યું છે? એટલે કે ના, એવું ક્યાંય નથી જોતે, હાલી હું મળ્યા છો. આ જાદુગર નથી, સ્વયં સર્વેશ્વર પરમેશ્વર છે એમ કઈ કઈ લોકોને હા પડાવી.